મિત્રો, આપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક અસિસ્ટન્ટ એક્ઝામના 50 ક્વેશ્ચન આન્સર જોઈશું। જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, બીઓડી ટેસ્ટ માટે કેટલું નમૂનાનું માપ જોઈએ છે? તો જવાબ આવશે 1 લિટર। બીજો પ્રશ્ન, ટર્બિડિટી માટે કયું ઉપકરણ ઉપયોગમાં લેવાય છે? તો જવાબ આવશે નેફેલોમીટર। ત્રીજો પ્રશ્ન, બીઓડી માટે કેટલી મહત્તમ અવધિમાં નમૂનાને લેબમાં પહોંચાડવું જોઈએ? તો જવાબ આવશે 6 કલાક। ચોથો પ્રશ્ન, નાઇટ્રેટ અને ફોસ્ફેટ માટે નમૂનાનું માપ કેટલું હોવું જોઈએ? તો જવાબ આવશે 250 ml થી 500 ml સુધી। પાંચમો પ્રશ્ન, સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ ક્યાં ઉપયોગી છે? તો જવાબ આવશે મોટા તળાવ કે રિસર્વર માટે। છઠ્ઠો પ્રશ્ન, સ્ટાન્ડર્ડાઇઝેશન માટે કયો દ્રાવણ પ્રાઇમરી સ્ટાન્ડર્ડ સોલ્યુશન તરીકે વપરાય છે? પ્રશ્ન ફરીથી વાંચું છું। સ્ટાન્ડર્ડાઇઝેશન માટે કયો દ્રાવણ પ્રાઇમરી સ્ટાન્ડર્ડ સોલ્યુશન તરીકે વપરાય છે? તો જવાબ આવશે ઓક્ઝાલિક એસિડ। સાતમો પ્રશ્ન, એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસમાં શું મુખ્ય કામગીરી થાય છે? તો જવાબ આવશે ઓર્ગેનિક મેટર બાયોડિગ્રેડેશન। આઠમો પ્રશ્ન, આઈસ ફિશ આઇડિયલ રેશિયો કેટલો હોય છે? તો જવાબ આવશે 1:1। નવમો પ્રશ્ન, સ્ટાન્ડર્ડ સોલ્યુશન કેએચપી શું છે? તો જવાબ આવશે પ્રાઇમરી સ્ટાન્ડર્ડ। 10મો પ્રશ્ન, ફિનોલ્ફથેલિન કઈ ટાઇટ્રેશન માટે વપરાય છે? તો જવાબ આવશે એસિડ બેઝ ટાઇટ્રેશન માટે। 11મો પ્રશ્ન જોઈએ, લેબોરેટરી ક્યુએ કેવી રીતે ભૂલ અટકાવે છે? તો જવાબ આવશે ટ્રેનિંગ, એસઓપી અને કેલિબ્રેશન દ્વારા। 12મો પ્રશ્ન, ક્યુસી ચાર્ટ શું દર્શાવે છે? તો જવાબ આવશે કંટ્રોલ રિઝલ્ટ ટ્રેન્ડ્સ। 13મો પ્રશ્ન, જીએલપીના મુખ્ય તત્વો કયા છે? તો જવાબ આવશે એક્યુરેસી, ટ્રેસેબિલિટી અને સેફ્ટી। આ યાદ રાખજો, જીએલપીના મુખ્ય તત્વો કયા કયા છે? તો જવાબ આવશે એક્યુરેસી, ટ્રેસેબિલિટી અને સેફ્ટી। 14મો પ્રશ્ન, એક્રિડેશન લેબોરેટરીના રિપોર્ટ પર શું દર્શાવવું જોઈએ? તો જવાબ આવશે NABL લોગો। 15મો પ્રશ્ન, ક્યુસીનો તફાવત ક્યુથી શું છે? તો જવાબ આવશે ક્યુસી રિઝલ્ટ ઓરિએન્ટેડ છે। 16મો પ્રશ્ન, સીઓડી ટેસ્ટ માટે કોનું ટાઇટ્રેશન થાય છે? તો જવાબ આવશે ફેરસ અમોનિયમ સલ્ફેટનું। સીઓડી ટેસ્ટ માટે ફેરસ અમોનિયમ સલ્ફેટનું ટાઇટ્રેશન થાય છે। 17મો પ્રશ્ન, હાર્ડનેસ દૂર કરવા માટે કઈ પ્રોસેસ સોફ્ટનિંગ છે? તો જવાબ આવશે હાર્ડનેસ દૂર કરવા માટે આયોન એક્સચેન્જ પ્રોસેસ સોફ્ટનિંગ છે। 18મો પ્રશ્ન, સીઓડી ટેસ્ટ માટે કયા એસિડનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સીઓડી ટેસ્ટ માટે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે। 19મો પ્રશ્ન, સીઓડી ટેસ્ટનું ફૂલ ફોર્મ શું છે? તો સીઓડી ટેસ્ટનું ફૂલ ફોર્મ છે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ। 20મો પ્રશ્ન, ડીઓ શું દર્શાવે છે? તો જવાબ આવશે દ્રાવેલા ઓક્સિજનનું પ્રમાણ। ડીઓ દ્રાવેલા ઓક્સિજનનું પ્રમાણ દર્શાવે છે। 21મો પ્રશ્ન જોઈએ, ડીઓ કયા એકમમાં માપવામાં આવે છે? તો જવાબ આવશે mg પર લિટર। 22મો પ્રશ્ન, ટેમ્પરિંગ હાર્ડનેસ કઈ પ્રક્રિયાથી દૂર થાય છે? તો જવાબ આવશે બોઇલિંગ દ્વારા, મીન્સ કે ટેમ્પરેરી જે હાર્ડનેસ હોય છે એ બોઇલિંગ દ્વારા દૂર થાય છે। 23મો પ્રશ્ન, સીઓડી ટેસ્ટ કરતી વખતે ક્લોરાઇડ ઇન્ટરફેરન્સ દૂર કરવા શું ઉમેરાય છે? તો જવાબ આવશે HgSO4। 24મો પ્રશ્ન, પીએચ કઈ પદ્ધતિથી ચોક્કસ રીતે માપી શકાય છે? તો જવાબ આવશે પીએચ મીટર દ્વારા। પીએચ મીટર દ્વારા પીએચ ચોક્કસ રીતે માપી શકાય છે। 25મો પ્રશ્ન, આલ્કેનિટી માટે મિથાઇલ ઓરેન્જ એન્ડપોઇન્ટ શું દર્શાવે છે? તો જવાબ આવશે ટોટલ આલ્કેનિટી। આલ્કેનિટી માટે મિથાઇલ ઓરેન્જ ટોટલ આલ્કેનિટી દર્શાવે છે। 26મો પ્રશ્ન, સીઓડી ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ બીઓડી હંમેશા કેમ હોય છે? તો જવાબ આવશે કારણ કે સીઓડીમાં વધુ પદાર્થો સમાવિષ્ટ હોય છે। 27મો પ્રશ્ન, ડીઓ વધારવાનું કુદરતી સાધન કયું છે? તો જવાબ આવશે આલ્ગે ફોટોસિન્થેસિસ। ફરીથી પ્રશ્ન વાંચું છું, ડીઓ વધારવાનું કુદરતી સાધન કયું છે? તો જવાબ આવશે આલ્ગે ફોટોસિન્થેસિસ। 28મો પ્રશ્ન, કેલ્શિયમ માટે કયું ઇન્ડિકેટર વપરાય છે? તો જવાબ આવશે કેલ્શિયમ માટે મ્યુરેક્સાઇડ ઇન્ડિકેટર વપરાય છે। 29મો પ્રશ્ન, આલ્કેનિટીનું પ્રમાણ વધારે હોય તો શું થઈ શકે છે? તો જવાબ આવશે સ્કેલિંગ। આલ્કેનિટીનું પ્રમાણ વધારે હોય તો સ્કેલિંગ થઈ શકે છે। 23મો પ્રશ્ન, બીઓડીનું પ્રમાણ વેસ્ટ વોટરમાં કેટલા સુધી હોઈ શકે છે? તો જવાબ આવશે 200 થી 3000 mg પર લિટર। 31મો પ્રશ્ન, સીઓડી ટેસ્ટમાં એન્ડપોઇન્ટ કેવી રીતે ઓળખાય છે? તો જવાબ આવશે કલર ચેન્જ દ્વારા। સીઓડી ટેસ્ટમાં એન્ડપોઇન્ટ
કલર ચેન્જ દ્વારા ઓળખાય છે. હાર્ડનેસનું ક્લાસિફાય કરવા BISની ડિઝાયરેબલ લિમિટ કેટલી છે? તો જવાબ આવશે 200 mg/લિટર. 33મો પ્રશ્ન, વેસ્ટ વોટર બાયોલોજિકલ ટ્રીટમેન્ટ માટે COD પર BODનો આઈડિયલ રેશિયો શું છે? તો જવાબ આવશે <2. 34મો પ્રશ્ન, DOની ઘટે ત્યારે એક્વેટિક લાઈફ પર શું અસર થાય છે? તો જવાબ આવશે મૃત્યુ થાય. 35મો પ્રશ્ન, આલ્કેનિટીનું લોહીમાં શું કામ કરે છે? તો જવાબ આવશે pH રેગ્યુલેશન. pH રેગ્યુલેશનનું કામ કરે છે. 36મો પ્રશ્ન, ફિશરીઝ કન્ટેક્સમાં પોન્ડ વોટર pH કેટલો હોવો જોઈએ? તો જવાબ આવશે 6.5 થી લઈને 8.5 સુધીનો pH હોવો જોઈએ. 37મો પ્રશ્ન, GCMSમાં પેસ્ટિસાઇડ ડિટેક્શન માટે કયો ડિટેક્ટર શ્રેષ્ઠ છે? તો જવાબ આવશે માસ એનાલાઇઝર. 38મો પ્રશ્ન, સેન્ટ્રીફ્યુગેશનના પરિણામે સૌથી નીચે શું મળે છે? તો જવાબ આવશે ડેન્સ પાર્ટિકલ. સેન્ટ્રીફ્યુગેશનના પરિણામે સૌથી નીચે ડેન્સ પાર્ટિકલ મળે છે. 39મો પ્રશ્ન, સ્પેક્ટ્રોફોટોમીટર શેના માટે વપરાય છે? તો જવાબ આવશે એબ્ઝોર્બન્સ માટે. 40મો પ્રશ્ન, HPLC એટલે શું? મીન્સ એનું ફૂલ ફોર્મ તો હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. 41મો પ્રશ્ન, XRD ટેકનિકમાં કયો નિયમ લાગુ પડે છે? તો જવાબ આવશે બ્રેગ્સ લો. 42મો પ્રશ્ન, સ્પેક્ટ્રોસ્કોપીમાં લેમ્બડા મેક્સ શું દર્શાવે છે? તો જવાબ આવશે ઉચ્ચતમ એબ્ઝોર્બન્સ. 43મો પ્રશ્ન, ક્રોમેટોગ્રાફીમાં RF વેલ્યુ માટે યોગ્ય સૂત્ર કયું છે? તો ક્રોમેટોગ્રાફીમાં RF વેલ્યુ માટે કમ્પાઉન્ડ ડિસ્ટન્સ ભાગ્યા સોલ્વેન્ટ ડિસ્ટન્સ. 44મો પ્રશ્ન, સ્પેક્ટ્રોસ્કોપીમાં વેવલેન્થ મીન્સ લેમ્બડા શું દર્શાવે છે? તો જવાબ આવશે પ્રકાશની લંબાઈ, કે સ્પેક્ટ્રોસ્કોપીમાં વેવલેન્થ લેમ્બડા એ પ્રકાશની લંબાઈ દર્શાવે છે. 45મો પ્રશ્ન, એક્ટિવેટેડ કાર્બન દ્વારા કઈ પૃથ્થકરણ પદ્ધતિ કાર્ય કરે છે? તો જવાબ આવશે એક્ટિવેટેડ કાર્બન દ્વારા એડઝોર્પ્શન પૃથ્થકરણ પદ્ધતિ કામ કરે છે. 46મો પ્રશ્ન, NABLનું સંપૂર્ણ નામ શું છે? તો જવાબ આવશે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર લેબોરેટરીઝ. ફરીથી વાંચું છું, NABLનું ફૂલ ફોર્મ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર લેબોરેટરીઝ. 47મો પ્રશ્ન, ISO ભાગ્યા IEC 17025 કયા માટે લાગુ પડે છે? તો જવાબ આવશે લેબોરેટરી પરીક્ષણ અને કેલિબ્રેશન માટે. 48મો પ્રશ્ન, NABL માન્યતા કેટલા વર્ષ માટે માન્ય હોય છે? તો જવાબ આવશે 4 વર્ષ માટે NABL માન્યતા માન્ય હોય છે. 49મો પ્રશ્ન, ISO 14001 પ્રમાણપત્રની માન્યતા કેટલા વર્ષ માટે હોય છે? તો ISO 14001 પ્રમાણપત્રની માન્યતા 3 વર્ષ માટે હોય છે. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ, NABET કઈ સંસ્થા હેઠળ કાર્યરત છે? તો NABET ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મીન્સ કે QIC હેઠળ કાર્યરત હોય છે. થેન્ક યુ.